સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના બઝર સાથે સામે આવી રહ્યા છે અગ્નિકાંડ લઈને બિગ બ્રેકિંગ ન્યૂઝ। મોટા સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। વેજલપુરમાં આગની ઘટનાને લઈને મહત્વની જાણકારી સામે આવી રહી છે। યુવરાજ પાર્કમાં જે આગની ઘટના બની હતી, રેસ્ક્યુ કરાયેલા બંનેના હોસ્પિટલમાં મૃત્યુ થયા છે। એક મહિલા અને એક બાળકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે। અમદાવાદના વેજલપુર આગની ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર। રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। એક મહિલા અને એક બાળકનું રેસ્ક્યુ કરાયું હતું। એ બંનેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। આગની ઘટનામાં આ બંને સળગી ઉઠ્યા હતા। જો કે જ્યારે ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ત્યારબાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન એક મહિલા અને એક બાળકનું મૃત્યુ થયું છે। પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જ્યારે આગ લાગી હતી ત્યારે નાના નાના જે ટીન છે અને સિલિન્ડરો છે તે ફાટી નીકળ્યા હતા। ફટાકડાની જેમ એક બાદ એક ફૂટીને ઉડતા હતા દૂર દૂર સુધી। એ મકાનની સામેનું જે મકાન હતું ત્યાં પણ થોડું નુકસાન થયું છે। અને આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, 4 રસ્તા ઉપર આવેલું છે આ પહેલું જ મકાન, રોડ સાઈડનું મકાન છે, જ્યાં એસી રિપેરિંગનું કામકાજ ચાલતું હતું। એસીની જે બોટલો છે તેમાં ગેસ ભરવાનું કામકાજ ચાલી રહ્યું હતું। ગેસના બાટલા પણ મળી આવ્યા હતા અને આ આગ કેવી રીતે લાગી તે તો તપાસનો વિષય છે, પરંતુ એક રહેણાંક મકાનમાં આખું ગેરકાયદે ગોડાઉન ઊભું કરી દેવામાં આવ્યું હતું અને તેમાં આ કામકાજ ચાલી રહ્યું હતું। શું એએમસીના કારણે આ બંને લોકોના મૃત્યુ નિપજ્યા છે એ સવાલ છે। શું અમદાવાદ મહાનગરપાલિકા ઊંઘતું રહ્યું અને આવા ગેરકાયદે તો કેટલાય ગોડાઉન ધમધમતા હશે રહેણાંક વિસ્તારમાં। એક તરફ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે આખી લોખંડની ગ્રીલ છે, મકાનની આજુબાજુનો જે સામાન છે, જે દિવાલ છે તે પણ આખી પડી ગઈ છે અને કાટમાળ એકઠો થઈ ગયો છે। એ મકાનની બહારની બાજુ એટલે કે રોડ ઉપર જે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા, આખા વાહનો બળીને રાખ થઈ ગયા છે। ભડકે બળી ઉઠ્યા હતા એ વાહનો અને આગ એટલી વિકરાળ હતી કે 10 જેટલી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ તો આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ હવે તપાસનો વિષય છે કે ક્યાં સુધી આવું ચાલતું રહેશે, ક્યાં સુધી ગુજરાતે હજુ આવા અગ્નિકાંડ જોવા પડશે, હજુ કેટલા લોકોના મૃત્યુ થતા રહેશે આગના કારણે એ સવાલ છે। દર વર્ષે જ્યારે ચોમાસું આવે છે ત્યારે આગની ઘટનાઓ બનતી હોય છે, તો પછી આગોતરું આયોજન કેમ નથી કરવામાં આવતું? પહેલાથી જ તપાસ શા માટે કરવામાં નથી આવતી? અને એમ તો તંત્રને કંઈ પણ નાની મોટી હરકત થાય, પોતાના વિસ્તારમાં અગર ઝાડ પરથી એક પાંદડું પડે તોય ખબર પડી જતી હોય છે, તો શું આટલા મોટા મકાનમાં ગેરકાયદે કામકાજ ચાલી રહ્યું હોય એ તંત્રને ખબર ના હોય એવું કેવી રીતે બને? જ્યારે આ ઘટના ઘટી હતી ત્યારે તેના સ્થાનિક ધારાસભ્ય પહોંચ્યા હતા અને આસપાસના લોકો પણ પહોંચ્યા હતા। જાણકારી એવી પણ છે કે રહીશોએ એવું પણ કહ્યું કે અગાઉ પણ આ બાબતે અમે નોટિસ આપી હતી। મકાન માલિક છે, મકાન માલિકને નોટિસ આપવામાં આવી હતી। સોસાયટીની કમિટીએ અનેકવાર મૌખિક રજૂઆત પણ કરી હતી કે આ જે ગેરકાયદે કામકાજ ચાલી રહ્યું છે તે બંધ કરો। કેટલા બધાના જીવ જોખમમાં મુકાઈ ગયા છે। આપ આ દ્રશ્યો જોશો તો સ્પષ્ટ થશે કે મકાનને અડીને જ બધા મકાનો આવેલા છે, વચ્ચે એક દિવાલ છે, કોઈ વચ્ચે એક્સ્ટ્રા એરિયા નથી। એટલે અગર આ આગ વધુ ફેલાઈ હોત તો અન્ય કેટલા મકાનો આ આગની ચપેટમાં આવી શકતા હોત એ પણ સવાલ ઉઠી રહ્યો છે। જ્યારે અનેકવાર નોટિસ આપવામાં આવી ત્યારે પણ નોટિસ બાદ પણ મકાન માલિક દ્વારા કોઈ પ્રકારના પગલા ભરવામાં નહોતા આવ્યા। મારી સાથે હાલ તો સંજય જોશી લાઈવ જોડાઈ ગયા છે, સંવાદદાતા સંજય। અત્યારે તો આગ પર કાબુ મેળવી લેવામાં આવે છે, પરંતુ અત્યારે લેટેસ્ટ વિગતો એ મળી રહી છે કે 2 લોકોના મૃત્યુ થયા છે। એ મહિલા અને બાળક જેમનું રેસ્ક્યુ કરાયું હતું એમના મૃત્યુ નિપજ્યા છે। શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલથી જે આજે પરિવાર હતો અને તેની વાઈફ અને તેનો છોકરો જ હતો કે જે ઘરમાં હતો ને બ્લાસ્ટ સમયે તે બંનેના મૃત્યુ થયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। એટલે કે જેને આજે કૂવો ખોદ્યો તેમાં જ તેનો પરિવાર પડ્યો તેવું સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે। બંનેના મોત થયા છે અને જે મૂળ વ્યક્તિ છે, જે મોન્ટુ તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં, તેને પોતાના ઘરને ગોડાઉન તરીકે રાખ્યું હતું, પરંતુ તેના બિલકુલ બાજુમાં આવેલા 500 મીટર દૂર આવેલા મધુરમ કોમ્પ્લેક્સમાં તેની દુકાન હતી। ત્યાંથી તે એસી અને સ્પેર પાર્ટનો જે વેપાર કરતો હતો। ગુજરાત ફર્સ્ટ તે દુકાને પહોંચ્યું છે, બિલકુલ જોઈ શકાય છે। કેમેરામેન વિક્કી આપને બતાવશે। આ એ જ દુકાન છે કે જેનું બોર્ડ આપ વાંચી શકો છો। તેની જે દુકાનનું નામ છે તે કર્તવ્ય મેઘાણી, જેને મોન્ટુ તરીકે ઓળખવામાં આવે છે, તેને ઓમ સાઈ સર્વિસના નામે અહીં જે છે તમામ પ્રકારના એસી સ્પેર પાર્ટ જે છે તેનું રિપેરિંગ અને સર્વિસ કરતો હતો અને તમામ પાર્ટ જે છે તેનું ડીલિંગ કરતો હતો। આ એની દુકાન છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે અહીંથી જ્યારે તે વેપાર કરતો હોય, પરંતુ જ્યારે આ તમામ વસ્તુ જે મૂકવાની આવતી હોય ત્યારે તેને જે ગોડાઉન છે પોતાના ઘરને બનાવી રાખ્યું હતું। આ તમામ સ્પેર પાર્ટના જે ભાવ લખેલા છે, ખૂબ મોટે પાયે ધંધો હતો અને તમામ પ્રકારના સ્પેર પાર્ટ અહીં તે સેલ કરતો હતો, પરંતુ જે ગોડાઉન તરીકે ઘરનો ઉપયોગ કર્યો અને આખી સોસાયટીએ ભોગવવાનું આવ્યું છે તે ખૂબ
મોટી ઘટના છે. સોસાયટીએ વર્ષ પહેલા તેને નોટિસ પણ આપી હતી આ પ્રકારની કામગીરી ન કરવા માટે, પરંતુ તેને કામગીરી શરૂ રાખી અને અંતે જે છે તેના જ પરિવાર તેનો ભોગ બન્યો હોય તેવો વાત છે. અહીં જે છે બિલકુલ જે સ્પેર પાર્ટ જે છે તેનું વેચાણ કરતો હતો તે તમામ એસીના જે પાઇપ આવે તે તમામ અહીં જોવા મળી રહ્યા છે તેની દુકાન ખાતે, અને આ તમામ જે સામગ્રી છે તે અહીંથી વેચાણ થતું હોવાનું આ તમામ દ્રશ્યો છે. દુકાનમાં સેલ કરે તે મહત્વની ઘટના છે, પરંતુ ઘરમાં ગોડાઉન બનાવી અને આ પ્રકારની ઘટના ઘટે તે ખૂબ ગંભીર બાબત છે. જી ઓકે સંજય, આભાર આપનો.